રવિવારનું રંજન. આ વિડીયો નિહાળી રહેલા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. આજના આ એપિસોડની અંદર ભિક્ષુકની વાતો કરવી છે. આમ તો જો કે ભિક્ષુક માટે, ભિખારી માટે એમ કહેવાય છે કે ઘરે ઘરે જઈ અને એ ભીખ નથી માગતા, પણ ઘરે ઘરે જઈ અને એ બોધ આપે છે કે કોઈને કંઈક આપો, કોઈને કંઈક આપો. કારણ કે અમે ગત જન્મમાં કાંઈ નથી આપ્યું ને, એની અત્યારે અમે સજા ભોગવીએ છીએ. એક સિટી બસ સ્ટોપ ઉપર અમે બધા ઊભા હતા, સિટી બસની રાહ જોઈ, અને એમાં એક ભિખારી આવ્યો. ભગવાન કે નામ પે દીજીએ, અલ્લાહ કે નામ પે દીજીએ. એમાં કોકે વળી 5 રૂપિયા આપ્યા ને કોકે 10 રૂપિયા આપ્યા ને બધા પૈસા દેતા હતા. એટલે પછી મેં હિંમત કરીને 1 રૂપિયો આપ્યો. તે 15 મિનિટમાં ભિખારી પાસે 40-50 રૂપિયા ભેગા થઈ ગયા. તો અમે તો હજી સિટી બસની રાહ જોઈને જ ઊભા હતા ને એ તો રિક્ષા કરીને નીકળી ગયો. બોલો. એ કે મારે હજી એક બીજા મંદિરે આરતીનો ટાઈમ થઈ ગયો, મારે પહોંચવું પડે એવું. અને અમે તો હજી આમ સિટી બસની રાહ જોઈને જ ઊભા હતા. અમે એકબીજાની સામે જોવા માંડ્યા જેને પૈસા આપ્યા. એ કે આપણે ભિખારી કી ભિખારી એ નક્કી ન થયું. બોલો. અને આ અત્યારે આ દિવાળીના તહેવારો આવે છે ને, ભિખારી પણ પાછા બુદ્ધિ બહુ દોડાવે. મારા ધર્મપત્ની હમણાં બજારમાં ગયેલા દિવાળીના તહેવારોની ખરીદી કરવા. તે રાજી થતી થતી ઘરે આવી. મેં કીધું આમ બહુ મૂડમાં લાગો. મને કે હું 400 રૂપિયા રોકડા ડિસ્કાઉન્ટ લઈને આવ્યો. મેં કીધું શું વાત કરીશ, કેવી રીતે? મને કે એક ભિખારીએ બોર્ડ માર્યું હતું કે દિવાળીના તહેવારો નિમિત્તે ભીખની રોકડ રકમમાં 40% ડિસ્કાઉન્ટ. મને કે 1000 રૂપિયા આપ્યા ને રોકડા 400 રૂપિયા પાછા આપ્યા. મને કે જો 400 રૂપિયા ડિસ્કાઉન્ટ લઈને આવી. મેં કીધું 400 લઈને નથી આવી, 600 રૂપિયા દઈને આવી. પણ ભિખારીએ હવે તો બુદ્ધિ દોડાવવા માંડ્યા. એક ભિખારીએ તો એવું બોર્ડ મારેલું કે દરરોજ 5 રૂપિયા 10 રૂપિયા આપવાની પળોજણમાંથી મુક્ત બનો અને એકી સાથે 1001 આપી આજીવન સભ્ય બનો. હવે આ તારા આજીવન સભ્ય બનીને અમારે ક્યાં જવું? પછી અમારે તારી બાજુમાં જ બેહવું પડે. એક મંદિરની બહાર ભિખારી બેઠો હતો. તે મેં એને કીધું આમ હટો કટો ને કોઈ આમ શારીરિક તકલીફ નહીં. આવા માણસોએ ભીખ ન માગવી જોઈએ. ખરેખર આપણે છે ને આને ભિક્ષા આપીને ઘણી વખત છે ને પછી આને પ્રોત્સાહન આપીએ છીએ કંઈ ન કરવાની વૃત્તિને. એટલે આમ હટો કટો ને જુવાન. મેં કીધું ભાઈ તને કોઈ તકલીફ નથી ને તું અહીંયા બેઠો બેઠો ભીખ માગે. મેં કીધું એક કામ કર, મારી સાથે કાર્યક્રમમાં આવજે, મારી બેગ ઉપાડી લેજે, હું તને દરરોજના 100 રૂપિયા આપીશ. એ ભિખારીએ શું જવાબ આપ્યો એ ખબર છે? મને કે સાહેબ અહીં મારી બાજુમાં બેસી જાઓ, હું તમને દરરોજના 200 આપીશ. હું એને 100 આપવાની વાત કરું અને અહીંયા કેટલી આવક થતી હશે કે એ મને દરરોજના 200 આપવાની ઓફર કરી ગયો. આ ભિખારી. એકવાર હું મારી ગાડી લઈને નીકળ્યો હતો. આપણા ખૂબ જાણીતા હાસ્ય લેખક, પ્રથમ પંક્તિના હાસ્ય લેખક રતિલાલ બોરીસાગર સાહેબ, એમને મારી આ જોક બહુ ગમે છે. એક વખત હું આમ ગાડી લઈને નીકળ્યો અને ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભી રહી ગાડી. હવે તે દિવસે 25મી ઓક્ટોબર હતી, એટલે મારી લગ્ન તિથિ, મેરેજ એનિવર્સરી. એમાં એક ભિખારી આવ્યો તો મને એમ થયું કે આજે તો લગ્ન તિથિ છે, આજે તો ઉદાર હાથે દાન કરવું જોઈએ. કહા લંકાપતિ લે ગયો અને કહા કરણ ગયો ખોઈ. મેં કીધું આજ તો ખૂબ દાન કરો. એટલે ઓલા ભિખારીને આમ ધડ દઈને 5 રૂપિયા આપ્યા. આજ તો કીધું લૂંટાઈ જવું. અને આમ જ્યાં 5 રૂપિયા આપ્યા ને ત્યાં તો ગ્રીન સિગ્નલ થયું ને વળી કાચ ચડાવ્યો ને ગાડી જ્યાં આગળ ગઈ, આગળ પાછું બીજું એક સિગ્નલ આવ્યું, ત્યાં ગાડી ઊભી રહી. દોડાદોડ એક બીજો ભિખારી આવ્યો.
અને આમ મારા કાચને નોક કરવા માંડ્યો. મેં આમ કાચ ઉતાર્યો, મને કે સાહેબ મને 5 રૂપિયા આપો ને. હું વિચારમાં પડી ગયો. મેં કીધું મને આપો એટલે? મને કે આગળના સિગ્નલ ઉપર 5 રૂપિયા પેલા ભિખારી ન આપ્યા, મને આપો ને. મેં કીધું તને ખબર કેવી રીતે પડી? મને કે ભિખારીનો મારા મોબાઈલમાં વોટ્સએપ આવ્યો. તમારી કારનો ફોટો પાડીને નીચે લખ્યું છે કે આને જરાક કાચ ખખડાવજે, આ 5 રૂપિયા આપશે. ભિખારી માંડ્યા એકબીજાને વોટ્સએપ કરવા. બોલો, ત્યારે મને બીજી વાર વિચાર આવ્યો. મેં કીધું આ ભિખારી કે હું ભિખારી? એટલે આ ભિક્ષુકોની દુનિયા છે ને એ તો અદ્ભુત છે સાહેબ. પણ એક શેઠની દુકાન ઉપર એક ભિક્ષુક પહોંચ્યો અને ત્યાં જઈને કીધું કે કંઈક ટાઢું શીળું ખાવાનું મળશે? તો કે ના, ખાવાનું નથી. તો કે જૂનું પાનું કંઈ લુગડું મળશે? તો કે ના, કપડું પણ નથી. ભિખારી કે તો પછી પાઈ પૈસો તો મળશે? તે કે રૂપિયાય નથી. અને ત્યારે એ ભિક્ષુક બોલ્યો કે તમારી પાસે જો ટાઢું ખાવાનું ન હોય ભિક્ષુકને આપવા માટે, તમારી પાસે જૂનું કપડું ભિક્ષુકને કોઈ વસ્ત્ર આપવા માટે ન હોય, તમારી પાસે જો પાઈ પૈસો ન હોય, તો કે અહીંયા શું કામ બેઠા છો? હાલો ને ભલામણ મારા ભેગા, આપણે 2 ભાઈ ભેગા થઈને જલસા કરશું. એટલે ઘણી વખત છે ને માણસનો સ્વભાવ એવો હોય કે એને કંઈ આપવું જ ન હોય. અમુક માણસો લોભી હોય. અમુક તો સાહેબ એવા લોભિયા હોય કે તેલની અંદર માખી પડી જાય ને તો માખી તો નીચોવી લે, પણ પછી નીચોવેલી માખીને એના બૂટ ઉપર મૂકે. આપણે પૂછી કે આ કેમ માખીને બૂટ ઉપર મૂકી, આ માખીનું ડેડ બોડી? તો એ ભડના દીકરા શું કે થોડું ઘણું તેલ ચોંટ્યું હશે ને તો બૂટનું ચામડું ચૂસી લેશે. સાહેબ માખી નીચોવીને જો થોડું ઘણું તેલ ચોંટ્યું હોય તો ચામડું ચૂસી લેશે. એક લોભીઓ કૂવાની અંદર પડી ગયો ને પાણી એટલું બધું ઊંચું કે બહારથી કોઈ આમ હાથ લાંબો કરે ને તો એ લોભિયાને પકડી શકે, જો લોભીઓ હાથ લંબાવે તો. હવે એવી રીતે પડેલો ને એમાં રાયડું પાડે, મને કોઈ બચાવો બચાવો, ને એમાં એક અજાણ્યો માણસ નીકળ્યો એટલે એને તરત જ હાથ લાંબો કર્યો. એ કે તારો હાથ મને આપી દે, તારો હાથ મને આપી દે. ઓલો કોઈ વાતે હાથ ન આપે. બોલો. અને એમાં એક ત્રીજો વટે માર્ગુ નીકળ્યો ને આ કૂવામાં પડી ગયો હતો ને એને બરાબર ઓળખતો હતો. એટલે એણે પેલા ભાઈને કીધું કે એ રીતે ન બોલો કે તારો હાથ મને આપી દે, એને એમ કહો કે તું મારો હાથ લઈ લે. અને પેલા માણસે જ્યાં એમ કીધું કે તું મારો હાથ લઈ લે, ત્યાં તો બિલાડી જેમ તરાપ મારીને ઉંદેડાને પકડે એમ ઓલો ડૂબતો તો એણે પેલા માણસનો હાથ પકડી લીધો. અને ત્યારે ઓલા ત્રીજા માણસે કીધું કે આ લોભીનું જાળું છે, આને કોઈ દિવસ કોઈને કંઈ આપ્યું નથી ને એ હાથે ન આપી શકે. એટલા માટે એને એમ ન કહેવાય કે તારો હાથ મને આપી દે, એને કંઈ આપવું ગમતું નથી. એને એમ કહેવાય કે તું મારો હાથ લઈ લે. જો આ લોભી પ્રકૃતિના માણસો, એક લોભીઓ તો એટલો બધો લોભી, એક 5 માળનું બિલ્ડિંગ, એના 3જા માળે આ લોભીઓ રહે. એક દિવસ સાંજે એની પત્નીને પૂછ્યું કે શું કરે? તો કે રસોઈ બનાવું છું. જો આ લોભીઓ માણસ, કંજૂસ. કરકસર સારી, પણ કરકસર અને કંજૂસાઈની વચ્ચે બહુ પાતળી રેખા હોય છે. જે રીતે કોમેડી અને વલ્ગારિટીની વચ્ચે બહુ પાતળી રેખા હોય. હાસ્યકારને ખબર પણ ન પડે કે લોકોને હસાવતા હસાવતા વધુ હસાવવાની લાલચમાં એ ક્યારે સીમાનું ઉલ્લંઘન કરી ગયો, એ ક્યારે કોમેડીમાંથી વલ્ગારિટીમાં જતો રહ્યો, એ ઘણી વખત હાસ્યકારને પણ ખબર નથી રહેતી. એવી જ રીતે લોભીઓ માણસ, કરકસર સારી, ત્રેવડ ત્રીજો ભાઈ, પણ બહુ કરકસર કરતા કરતા માણસ ક્યારે કંજૂસાઈની અંદર જતો રહ્યો એ એને સમજાય નહીં. એટલે આ કંજૂસ માણસ એની પત્નીને પૂછે છે કે શું કરો છો? તો કે રસોઈ બનાવું છું. કે કેટલા માણાની? તો કે 4 માણાની. તો કે 4 કોણ? તો કે 2 આપણે ને 2 આપણા છોકરા. હવે જો લોભી પ્રકૃતિ પ્રગટ થઈ. એ કે ગાંડી થઈ ગઈ છે, આ છોકરા તો અડધી ટિકિટમાં ગણાય.
4 જણાની રસોઈ ન બનાવવાની હોય, 2 બાળકો હોય તો એ અડધા અડધા ગણાય, 3 જ જણાની રસોઈ બનાવજે, હું અગાશીમાં આંટો મારીને આવું છું. એટલે 20 રોટલી જે રાંધવાની હતી એની 15 કરાવી નાખી. અને લોભીઓ ચડ્યો 5 માળના બિલ્ડિંગની અગાશીમાં, અને એમાં ઉત્તરાયણની સિઝન, અને એક પતંગ કપાઈને જતો હતો. અને આમ જ્યાં પતંગને કપાઈને જતો જોયો, અનલોભી પ્રકૃતિ પ્રગટ થઈ. એ કે જો આમાં થોડુંક સાહસ કરું ને આને પકડી લઉં તો 5 રૂપિયા બચે અને એક છોકરું રાજી થઈ જાય. એટલે એ 5 માળના બિલ્ડિંગની અગાશીની પાળી ઉપર આ લોભીઓ દોડ્યો અને કુદરતને કરવો ને ત્યાંથી છટકો. પતંગ તો હાથમાં ન આવી, પણ પતન થયું, પતંગ બદલે પતન થયું. અને લોભીઓ ત્યાંથી નીચે પડતો હતો. પણ જોઈજો ભાઈ, લોભી પ્રકૃતિની પરાકાષ્ઠા, કે એ 5 માળના બિલ્ડિંગની અગાશી ઉપરથી આમ નીચે પડતો હતો તો 3જા માળે એના રસોડાની બારી પાસેથી નીકળ્યો તો ઝડપથી કહેતો ગયો કે હવે મારું ન રાંધતી. આપણા રામ તો ગયા રમાટ. 15માંથી 10 રોટલી કરાવી નાખ્યો. મરતા મરતા જે 5 રોટલી બચાવતા જાય સાહેબ, આ ન તો અન્નદાન કરી શકે, ન તો વસ્ત્ર દાન કરી શકે, ન તો ધન દાન કરી શકે. માણાએ બુદ્ધિના ગાળિયા કર્યા છે. એવું જરૂરી નથી કે ભણેલો માણસ હોય એ જ બુદ્ધિ દોડાવી શકે, ભણેલો હોય એ જ કોકને છેતરી કે નહીં સાહેબ. હાવ ગામડાના અભણ બાપા, કેડિયું ને ચોયણી ને આવું પહેરવા વાળા, કડિયાળી ડાંગ ખભે રાખવા વાળા, આવા અભણ બાપા પાછા મોટી આમ પૂળો મૂછું રાખે, આમ ટેલિફોન જેવી મૂછું રાખ્યો, કાળું રિસીવર રાખી દીધું હોય ને લેન્ડલાઇન ટેલિફોનનું, હા એવી મૂછ રાખે. અને છોકરો અમેરિકામાં સિટીઝન થઈ ગયેલો ને બાપાને કોઈ વિઝાનો પ્રશ્ન નહોતો ને, અને બાપા પહોંચ્યા અમેરિકા પણ પોશાક બદલો નહોતો. માણસ ગમે ત્યાં જાય સાહેબ, જો 3 વસ્તુ જો ન બદલે, 3 ચીજ ન બદલે, એક પોતાનો પોશાક, એક પોતાની ભાષા અને એક પોતાનો ખોરાક, તો મને એવું લાગે છે કે ગમે ત્યાં જાય એ જરૂર પ્રગતિ કરી શકે, તરક્કી કરી શકે, કારણ કે એને મૂળ પકડી રાખ્યું છે. આ મોટી સમસ્યાઓ જે થાય છે ને, એ માણસ મૂળ ભૂલે છે ને એટલે સોળ ઊભા થાય છે. એટલે પોતાના જ પોશાકમાં બાપા કડિયાળી ડાંગ ખભે રહી ગયેલી, કેડિયું ચોયણીન અને પૂળો મૂછું અહીં કાન સુધી આવે એવી મૂછો, અને ન્યુયોર્કની બજારમાં કડાક 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 બાપા નીકળ્યા, જોડાય તે અસલ ગામડાના પોતાના. અને એમાં એક અમેરિકન જોઈ ગયો ને આવડી મોટી મૂછ જોઈને એને અચરજ થયું ધોળિયાને, આવડું મોટું શું ચોટાડ્યું. તે બાપાને ઊભા રાખ્યા, બાપાને કે ઉભા રહો. અંગ્રેજીમાં બોલતો હતો. બાપાને તો ગુજરાતી અરે એક આમ કાળા અક્ષર કુહાડે મારેલા, પણ અમેરિકાને ઊભા રાખ્યા કે વોટ ઇઝ ધીસ. પાછો આટલું તો બાપો સમજે પાછો, કારણ કે ભણેલો નહીં પણ ગણેલો બાપો. એને એમ થયું કે આ મૂછનું પૂછે છે. અંગ્રેજી નહોતું આવડતું તોય બાપાએ જવાબ આપ્યો, ભાઈ ટાઈમ સ્ક્વેરના ચોકમાં આપણા ગુજરાતી બાપાએ કીધું કે ધીસ ઇઝ આબરૂ. આ અમારી આબરૂ છે કોડા. એ આમ કોડામાં ઓલો ન સમજ્યો, પણ એને એમ થયું છે કંઈક અગત્યનું. એટલે બાપાને કીધું કે પ્લીઝ ગીવ મી 1 પીસ ઓફ યોર આબરૂ. એમાંથી એક વાળ તોડીને મને આપો. અને પછી બાપાને એમ થયું કે હવે ધોળિયો આંટીમાં આવ્યો, ઝાડ બિછાવીને માછલું આવ્યું ભાઈ. અંગ્રેજી નહોતું આવડતું તોય પારકે પાદર આ અભણ બાપાએ ભાવતાલ કર્યા. ગુજરાતીને કોઈ પહોંચે નહીં સાહેબ.
આંગું તૂટું અંગ્રેજી કરીને ભાવતાલ કર્યા. એ કે ઇન્ડિયન આબરૂ અને એમાંય પછી ગુજરાતી આબરૂ. ઈ વેરી કોસ્ટલી, મોંઘી છે ભાઈ. વન પીસ $1,000 થાય. આવું અંગ્રેજી ઠપકાર્યું બાપાએ. પણ $1,000 શબ્દ આવ્યો ને અમેરિકન સમજી કે $1,000 મામલો છે. આમ કોટના ખિસ્સામાંથી $1,000 કાઢીને આપ્યા. બાપાએ ગણ્યા. એને આમ પાછા ઓલા કેડિયાના ખિસ્સામાં અંદર પાછું ચોર ખિસ્સું રાખેલું એની અંદર હાચવીને મૂક્યા. પછી આમ પાઘડી સેજ ઊંચી કરી અને આમ માથેથી વાળ તોડીને આપ્યો. અમેરિકન કે ચીટિંગ ચીટિંગ. કાકા કે ચીટિંગ નો દીકરો થામા. ધીસ ઇઝ માય શોરૂમ, ધીસ ઇઝ માય ગોડાઉન. માલ તો ગોડાઉન માંથી દેશું. ધીસ ઇઝ કરીને $1,000 રોકડા કરીને ભાભા અવતાર્યા. ₹75,000 ભારતના થાય. એટલે માણાએ આ બુદ્ધિના ગાળિયા તો અદભુત કર્યા છે. છેલ્લે એક દાખલો બુદ્ધિના ગાળિયાનો આપી દઉં. જો માણસ કેવો છેતરાય છે સાહેબ. હવે હું છે ને કોઈ દી મોંઘા બૂટ પહેરું ને મને વળી એકવાર શું કુબૂધી હુજી. તે મોચીની દુકાને ગયો ને $1,200 આપીને મારા માપના મને ગમે એવા બૂટ બનાવડાવ્યા, બૂટ સીવડાવ્યા. મોચી પાસે બૂટ બનાવડાવ્યા મારું માપ આપીને, પરમાણુ બરાબર બેહે એ રીતે, મને ગમે એવી ડિઝાઇન. હવે $1,200 જેવી જંગી રકમનો ખર્ચો કર્યો બૂટમાં. મંદિર જવાનું બંધ થઈ ગયું. હવે કીધું મંદિર ન જવાય. આ 1,200 બૂટ જો ઉપડી જાય તો 12 મહિના સુધી મને નીંદર ન આવે, મારું ખાવું ઝેર થઈ જાય. પણ મારા બા ખીજાણા. આ દિવાળીના તહેવાર ને ઈ કે તું બેસતા વર્ષના દિવસે તો જા, બેસતા વર્ષે તો ભગવાનને પગે લાગ, મંદિર જા, માથું નમાય. બાએ કીધું એટલે મેં કીધું હવે હું બેસતા વર્ષે પગે લાગી આવીશ. પણ મેં આઈડિયા માર્યો, બુદ્ધિ તો મેં દોડાવી, પણ મને ખબર નહીં મારી બુદ્ધિ થોડીક ટૂંકી પડશે. આમ તો પહેલેથી નથી એટલે ટૂંકી જ પડે. મેં આઈડિયા હું માર્યો, મંદિરમાં 2 દરવાજા, ઉગમણો દરવાજો ને આથમણો દરવાજો, વચ્ચે મંદિર. એટલે મેં કીધું આપણે 2 બાજુ બાજુ મૂકી તો ચોરાય ને. એટલે એક જમણું બૂટ જે હતું એ ઉગમણા દરવાજે ઉતાર્યું, ડાબુ બૂટ આમ એક ઉઘાડો પગ ને એક પગમાં બૂટ, અને ઠેઠ બીજા દરવાજે ગયો ને ડાબુ છે એ આથમણા દરવાજે ઉતાર્યું. મેં કીધું હવે જ ચિંતા નહીં. અને પછી પ્રેમથી ભગવાનના દર્શન કર્યા, મારાથી જે થાય સ્તુતિ કરી, અને પછી નીચે ઉતર્યો, ઉગમણા દરવાજે ગયો, જમણું બૂટ પહેર્યું, પછી વળી પાછો એક બૂટ ને એક પગ ઉઘાડો, હાલતો હાલતો આથમણા દરવાજે ગયો, અહીંયા જોયું બૂટ નહીં. ધરમથી રોવા જેવો થઈ ગયો. મેં કીધું આ એક બૂટ કોક લઈ ગયો. હવે આ એક બૂટનું કરવું શું? ત્યાં હું તો બેહી ગયો, ઓલા ભિખારી બધા બેઠા હતા એને લાઈનમાં બેહી ગયો. હું તો વિચારવા માંડ્યો, મેં કીધું આ એક બૂટનું કરવું શું? પછી જબકારો થયો કે $1,200 બૂટ છે, મોચી પાસે પહોંચી જવું અને $600 આપી અને ડાબા પગનું એવું નવું બૂટ જો બનાવડાવેલું તો આપણે એમ માનવાનું કે 1800 લીધા હતા. તાબડતોબ મોચીની દુકાને પહોંચ્યો જ્યાં બૂટ બનાવ્યા હતા. ત્યાં જઈને કીધું ભાઈ આવું બન્યું છે. મોચી કે કાંઈ વાંધો નહીં, બનાવી દઉં. મેં કીધું એક બૂટના કેટલા? મને કે $600. 1200ના 2, 600નો 1. તરત જ $600 રોકડા કાઢીને આપ્યા. મેં કીધું આવું જ ડાબા પગનું બૂટ મને તાત્કાલિક બનાવી દે, હું એમ માનીશ કે 1200 બદલે 1800 લીધા હતા. મોચી મને કે 1 અઠવાડિયા પછી આવજો, આજ સોમવાર છે ને, કલાકાર આવતા સોમવારે લઈ જાઓ. એ પછીના સોમવારે હું મોચીની દુકાને ગયો. મેં કીધું આપણા 2 બૂટ આપી દો. મોચી કે શેના બૂટ? મેં કીધું કેમ, તમને $600 આપ્યા, એક બૂટ આપ્યું જમણા પગનું. ત્યારે મોચીએ મને કીધું, મને કે કલાકાર તમે ગયા ને
તરત જ તમારો ભાણિયો આવ્યો બોલો, અને આવીને કે મને બૂટે બતાવ્યું ડાબા પગનું. મને કે જો મારા મામાએ મને મોકલો છે ને આ ડાબા પગનું બૂટ મળી ગયું છે, એટલે ઓલું જમણા પગનું આપો અને મામાએ જે આપ્યા હોય એ રૂપિયા આપો. એટલે મને કે જમણા પગનું બૂટે આપ્યું અને તમારા 600 રૂપિયા આપ્યા. મોચીની દુકાનના ઓટે બેહીને મેં પોક માંડ્યો. મેં કીધું ભલા માણા, મારે 2 જ ભાણિયા છે ને ઈ આવા નથી. આ કોક જુદી જાતનો ભાણિયો ભટકાઈ ગયો, ઈ મારા બૂટે લઈ ગયો, 600 રૂપિયા દિવાળીમાં વાપરવાય લઈ ગયો અને ખરેખર મને મામો બનાવી ગયો. એટલે આપણા સમાજની અંદર છે ને ભાણિયાઓ તો ચારે કોર ફરે છે. 2 હાથમાં પાણીની એક ડોલ ઉપાડીને, અદ્રશ્ય ડોલ, આમ તમને ન દેખાય, 2 હાથમાં પાણીની એક ડોલ ઉપાડીને ફરે છે કે સામે કોક નાવા વાળો મળવો જ જોઈએ, તરત જ નવડાવી જ દઈ સાહેબ. એટલે આપણને વાત વાતમાં નવડાવવા વાળા ભાણિયાઓ ગામો ગામ અને ગલીએ ગલીએ ફરે છે. પણ આપણે તકેદારી એટલી રાખવાની છે કે આપણે મામા બનવાનું નથી. બાકી ભાણિયાઓનો તો તૂટો નથી. એટલે નવા વર્ષે આવી રીતે તમને કોઈ મામા ન બનાવે એવી શુભકામના સાથે આવતા રવિવારે ફરીથી હાજર થઈ જઈશ, રાત્રે બરાબર 9 ટકોરે. ત્યાં સુધી પરિવાર સાથે પ્રસન્ન રહેજો, હસતા રહેજો વાલા.